નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, ગુજરાતની ભૂગોળનો ટેસ્ટ નંબર 10, જેમાં આપણે ટોટલ 35 પ્રશ્નોનો સમાવેશ કરે છે. વિડીયોના અંતે એક પ્રશ્ન પૂછવામાં આવેલ છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપવાનો છે. તો ચલો મિત્રો, ટાઈમ ન બગાડતા શરૂ કરીએ. 263 નંબરનો ક્વેશ્ચન: નાઇટ્રોજન યુક્ત ખાતરોના ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનો ક્રમ કયો છે? તો નાઇટ્રોજનયુક્ત ખાતરોના ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનો ક્રમ પ્રથમ છે. સૌની પરિયોજનાની મુખ્ય 4 લિંકમાંની પ્રથમ લિંક કયા 2 ડેમ વચ્ચે હશે? 264 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, મચ્છુ 2 થી સાની ડેમ વચ્ચે રહેશે. કર્કવૃતને 2 વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી કઈ છે? તો કર્કવૃતને 2 વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી મહી નદી છે. ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો કયા જિલ્લામાં જોવા મળે છે? ભેજવાળા પાનખર જંગલો ડાંગ, વલસાડ જિલ્લામાં જોવા મળે છે. એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. સરદાર સરોવર નવા ગામ માટે સરદાર વલ્લભભાઈ પટેલનું કેટલા મીટર ઊંચાઈનું વિરાટ સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી આકાર લઈ રહ્યું છે? દરેક મિત્રોને આ પ્રશ્નનો જવાબ ખ્યાલ જ હશે. સાચો જવાબ રહેશે બી ઓપ્શન, 182 મીટર. ગુજરાતના કયા શહેરને મહિલાઓનું શહેર ગણવામાં આવે છે? ગુજરાતના કયા શહેરને? તો વડોદરા શહેરને મહિલાઓનું શહેર ગણવામાં આવે છે. ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? તો ગુજરાતમાં 8 મહાનગરપાલિકાઓ આવેલી છે. નીચેના પૈકી કયો મોટો ઇરિગેશન પ્રોજેક્ટ ગુજરાતમાં આવેલ નથી? તો કયો આવેલ નથી? ભીમા ઇરિગેશન પ્રોજેક્ટ જે ગુજરાતમાં આવેલ નથી. ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળો ઇકો ટુરિઝમ માટે પ્રખ્યાત છે? કયા સ્થળો ઇકો ટુરિઝમ માટે પ્રખ્યાત છે? સાચો જવાબ રહેશે ઉપરોક્ત બધા સ્થળો, એટલે કે મહાલ, કેવાડી ફોરેસ્ટ સાઇટ અને પિરોટન ટાપુ. આ ત્રણેય ઇકો ટુરિઝમ માટે પ્રખ્યાત છે. નીચેના પૈકી કઈ નદીનું ઉદ્ગમ સ્થાન અમરકંટક છે? દરેક મિત્રોને ખ્યાલ જ હશે, નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન અમરકંટક છે. ધી નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલવે કયા સ્થળે આવેલી છે? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, વડોદરા ખાતે. રાજ્યમાં જાતિ પ્રમાણ ગ્રામ્ય ક્ષેત્રમાં અને શહેરી વિસ્તારમાં કેટલું છે? જાતિ પ્રમાણ ગ્રામ્ય ક્ષેત્રમાં અને શહેરી વિસ્તારમાં કેટલું છે? 2011ની વસ્તી ગણતરીના આધારે 274 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન, એટલે કે 949 અને 880. આગળનો ક્વેશ્ચન: ગુજરાત અને રાષ્ટ્રનો સાક્ષરતા દર સન 2011ની વસ્તી ગણતરી મુજબ કેટલો છે? ગુજરાત અને રાષ્ટ્રનો, એટલે કે ભારતનો સાક્ષરતા દર 2011ની વસ્તી ગણતરી મુજબ કેટલો છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, 78 અને 73, એટલે ગુજરાતનો 78 અને ભારતનો 73. રાજ્યમાં માહિતી ટેકનોલોજીના પ્રોત્સાહન માટે તથા ટેકનિકલ સહાય માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે? 276 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, GIL ગિલ. જરદોશી કામ માટે કયું શહેર જાણીતું છે? જરદોશી કામ માટે કયું શહેર જાણીતું છે? સુરત શહેર જાણીતું છે. ભારતમાં અને ગુજરાતમાં વસ્તી ગીચતા પ્રતિ ચોરસ કિલોમીટર વસ્તી સન 2011ના સેશન્સ મુજબ કેટલી છે? તો વસ્તી ગીચતા 278 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન, 382 અને 308. પાટણ કઈ નદીના કિનારે વસેલું છે? પાટણ કઈ નદીના કિનારે વસેલું છે? સરસ્વતી નદીના કિનારે પાટણ વસેલું છે. ગુજરાતમાં તમાકુનો પાક ખાલી જગ્યા વિસ્તારમાં સૌથી વધુ થાય છે. તમાકુનો પાક ક્યાં થાય છે સૌથી વધારે? ચરોતર વિસ્તારમાં સૌથી વધુ થાય છે. ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો ઇન્ડેક્સ બી ક્યારે સ્થાપવામાં આવેલ? સાચો જવાબ રહેશે એ ઓપ્શન, 1979માં. નીચેના પૈકી કયું રાજ્ય દિવેલાની ઉત્પાદકતામાં મોખરે છે?
દિવેલાની ઉત્પાદકતામાં સૌથી આગળ કોણ છે? કયું રાજ્ય છે? ગુજરાત રાજ્ય છે. ગુજરાતને કયો ખેત આબોહવાકીય વિસ્તાર પાક ઉત્પાદન માટે સૌથી આદર્શ જમીનો ધરાવે છે? કયો? તો સાચો જવાબ રહેશે એ ઓપ્શન, મધ્ય ગુજરાત. કઈ જાતની શોધથી ડાંગરના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો? કઈ જાતની શોધથી? તો એ અને બી ઓપ્શન બંને, એટલે કે સી ઓપ્શન સાચો જવાબ છે. એટલે કે ટાઇચુંગ નેટિવ 1 અને IR8 આ બેની શોધથી ડાંગરના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાતમાં કયા કેન્દ્ર ખાતે સૂકી ખેતી વિસ્તાર અંગેનું સંશોધન ચાલે છે? કઈ જગ્યાએ? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, એટલે કે આ બધા જ, એટલે કે તરગડિયા, દાંતીવાડા અને અરણેજ આ 3 જગ્યાએ ચાલે છે. પિયત અને પિયાત પદ્ધતિઓ અંગેના સંશોધનમાં કયું કેન્દ્ર મહત્વનું સ્થાન ધરાવે છે? 286 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, નવસારી. નીચેના પૈકી જુવારની ટૂંકા ગાળાની કઈ જાત અર્ધ સૂકા વિસ્તારો માટે અનુકૂળ છે? સી ઓપ્શન સાચો જવાબ રહેશે, એટલે કે એ અને બી બંને, એટલે કે CSH1, CSH3 આ બંને અનુકૂળ છે. નીચેના પૈકી કઈ જાત ચણાની છે? કઈ જાત ચણાની છે? ચાફા, જે ચણાની એક જાત છે. કપાસની કઈ પ્રજાતિ સામાન્ય રીતે અમેરિકન કપાસથી ઓળખાય છે? કઈ પ્રજાતિ કપાસની સામાન્ય રીતે અમેરિકન કપાસથી ઓળખાય છે? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, ગોસિપિયમ હિરટુસમ, જે અમેરિકન કપાસથી ઓળખાય છે. ઉકાઈ કાકરાપાર પ્રોજેક્ટ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે? તો ઉકાઈ કાકરાપાર પ્રોજેક્ટ તાપી નદી ઉપર બાંધવામાં આવેલ છે. શેરડીના પાક માટે સરેરાશ વાર્ષિક વરસાદ કેટલો જોઈએ? તો શેરડીના પાક માટે સરેરાશ વાર્ષિક વરસાદ 125 સેમીથી વધારે જોઈએ. પીળી પત્તી નીચેનામાંથી કયા પાકની જાત છે? તો પીળી પત્તી ડુંગળીની એક જાત છે. ઘઉંના પાકમાં પિયત માટેની ખાસ કટોકટીની અવસ્થા કઈ છે? સાચો જવાબ રહેશે એ ઓપ્શન, તાજમૂળ અવસ્થા. ઓછી ખેડનો વિચાર નીચેના પૈકી શું ઘટાડવા કરવામાં આવ્યો હતો? ઓછી ખેડનો વિચાર નીચેના પૈકી શું ઘટાડવા કરવામાં આવ્યો હતો? બી ઓપ્શન, જમીનની સખ્તાઈ માટે. શેરડીના પાકમાં નીંદણ પાક વચ્ચે પ્રતિસ્પર્ધાનો કટોકટીનો સમય કેટલા માસ સુધી હોય છે? સાચો જવાબ રહેશે એ ઓપ્શન, 4 માસ સુધીનો. નીચેના પૈકી કઈ પિયત પદ્ધતિ ખૂબ જ કાર્યક્ષમ છે? કઈ પિયત પદ્ધતિ ખૂબ જ કાર્યક્ષમ છે? સાચો જવાબ રહેશે ટપક પિયત પદ્ધતિ. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. નીચેના પૈકી અર્ધ ફેલાતી મગફળીની જાત કઈ છે? અર્ધ ફેલાતી મગફળીની જાત કઈ છે આ 4માંથી? જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.